સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવતા નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે. પોલીસે મહિલાના કબજામાંથી ₹93,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની રાહબરીમાં સર્વેલન્સ પોલીસ માણસો નશીલા પદાર્થોને શોધી કાઢવા માટે કામગીરીમાં જોડાયા હતા. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ચોથાભાઈ ઈચ્છાપોર ગામ ગાયત્રીનગરમાં ગાંજો વેચાણ થતા અંગે બાતમી મળી હતી. જે અનુસંધાને પોલીસે રેડ કરી મહિલા આરોપીને 1.762 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી કુલ ₹93,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લગતા જે ગુના બને છે, ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે એ સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બધી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે. જેથી પોલીસ કમિશનર સર સુરત શહેર, સેક્ટર 2 સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેઇન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ધ્યાન આપીને વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે એનડીપીએસને લગત વસ્તુઓનું ગાંજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે. તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે. જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ 1.762 કિલોગ્રામ જેટલું ગાંજો તેની પાસેથી મળી આવેલ હતો. જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાઈ આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેક્ટમાં મહિલા છે અને તે દ્વારા તેને ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી. કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો છે અને ક્યાં શું બીજું કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપીએસ સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે. હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.